હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 7 એમાં ઉદ્વિકાસની ઘટના, પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં જે ફૂદાની જાતિમાં જે ઉદ્વિકાસ જોવા મળે, ઘટના જોવા મળી, ફૂદાના ઉદાહરણ દ્વારા આપણે જોઈશું. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ. ઇંગ્લેન્ડમાં બે જુદા જુદા સમયગાળામાં ફૂદાની જાતિનો અભ્યાસ થયો. એક 1850 પહેલાં, કે જ્યારે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ નહોતી, અને પછી એ જ ફૂદાની જાતિનો અભ્યાસ 1920માં, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી કરવામાં આવે છે. અને તે વખતે કઈ ફૂદાની જાતિ વધારે જોવા મળતી હતી એના પરથી પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ સમજાવવામાં આવેલું છે. તો પહેલાં લઈએ આપણે 1850 પહેલાં, કે જ્યારે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ નહોતી, ત્યારે ત્યાં ફૂદાની બે જાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. 1850 પહેલાં, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં, એક સફેદ પાંખો ધરાવતા ફૂદા, જેને બિસ્ટોન બિટુલેરિયા તરીકે ઓળખવામાં આવે છે, અને ઘેરી પાંખો ધરાવતા ફૂદા, જેને બિસ્ટોન કાર્બોનેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ફૂદાની બે જાતિઓ તે વખતે અસ્તિત્વ ધરાવતી હતી, અને તે વખતે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ નહોતી. એટલે વૃક્ષોના જે થડ હતા એના પર આછા રંગની લાઇકેન્સ તે વખતે વૃદ્ધિ પામતી હતી. એટલે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ નહોતી, એટલે પ્રદૂષણની માત્રા ઓછી હતી. વૃક્ષોના થડ પર આછા રંગની લાઇકેન્સ વૃદ્ધિ પામતી હતી. હવે પેલા બે જાતના ફૂદા, એક ઘેરી પાંખો ધરાવતા અને બીજું ઝાંખી સફેદ રંગની પાંખો ધરાવતા ફૂદા, આ વૃક્ષોના થડ પર જઈને બેસતા. તો જે સફેદ પાંખવાળા ફૂદા હતા એ આછા રંગની લાઇકેન્સની પશ્ચાત ભૂમિમાં શિકારી પક્ષીની નજરમાં આવતા નહીં. એટલે તે વખતે તે અનુકૂલન સાધી શકતા હતા પર્યાવરણને અનુરૂપ, અને શિકારીની પક્ષીની નજરમાં ઝડપથી નહીં આવતા. એ શિકારી પ્રાણી એનો ખોરાક બનતા નહીં અને એ બચી જતા. એટલે એની સંખ્યા તે વખતે વધારે જોવા મળી. જ્યારે કાળા રંગના ફૂદા આ આછા રંગના લાઇકેન્સ ધરાવતા વૃક્ષોના થડ પર જઈને બેસતા, તો શિકારી પક્ષીઓ એને તરત ઓળખી જતા, કારણ કે પશ્ચાત ભૂમિમાં એ અનુકૂલન સાધી શક્યા નહીં, અને શિકારી પક્ષીઓને ખોરાક બની જતા. એટલે તે વખતે સફેદ પાંખો ધરાવતા ફૂદાની સંખ્યા વધારે હતી, અને કાળા રંગના પાંખો ધરાવતા ફૂદાની સંખ્યા ઓછી જોવા મળી. હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડમાં. 1920માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને ઉદ્યોગોને કારણે વાતાવરણમાં ધુમાડા અને મેસ એનું પ્રમાણ વધવા માંડ્યું, જેને કારણે આજે ઝાડના જે વૃક્ષોના થડ છે એ કાળા પડતા ગયા. એટલે પર્યાવરણ બદલાઈ ગયું. પહેલાં જે વૃક્ષોના થડ એના પર આછા રંગની લાઇકેન જોવા મળતી હતી, હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી ધુમાડા અને મેસને કારણે આ વૃક્ષોના થડ પર ધુમાડા અને મેસના થડ જામતા ગયા, અને એને કારણે વૃક્ષોના થડ કાળા પડી ગયા. હવે પહેલાં બે જાતના ફૂદા, સફેદ પાંખો અને ઘેરી પાંખો ધરાવતા ફૂદા, એ વૃક્ષોના થડ પર જઈને બેસતા. તો હવે વૃક્ષોના થડ કાળા પડી ગયા, એટલે કાળી પાંખો ધરાવતા ફૂદા પશ્ચાત ભૂમિમાં અનુકૂલન સાધી શક્યા, એને રક્ષણ મળી ગયું.
એ શિકારી પ્રાણીની નજરથી બચી ગયા અને એની સંખ્યા તે વખતે વધી ગઈ. અને સફેદ પાંખોવાળા ફૂદા જ્યારે કાળા થડ પર જઈને બેસતા તો શિકારી પ્રાણીઓ હવે તેમને ઝડપથી ઓળખી જતા. આમ ઔદ્યોગિક ક્રાંતિ પછી કાળા રંગના ફૂદા પર્યાવરણને અનુકૂલન સાધી શક્યા, એટલે એને રક્ષણ મળ્યું, એની સંખ્યા વધી. જ્યારે સફેદ રંગના ફૂદાની સંખ્યામાં ઘટાડો થઈ ગયો. પરંતુ જ્યાં ઔદ્યોગિકરણ થયું નથી એવા ગ્રામ્ય વિસ્તારોની અંદર આછા રંગની લાઇકેન અસ્તિત્વ ધરાવતી જ હતી, એટલે ત્યાં ઘેરા રંગવાળા ફૂદાની સંખ્યા ઓછી, જ્યારે સફેદ રંગવાળા ફૂદાની સંખ્યા વધુ જોવા મળે છે. તો આ વસ્તુ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં જેઓ વધુ સારું અનુકૂલન સાધી શકે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને એ સજીવની વસ્તીના કદમાં વધારો થાય છે. એટલે કે પર્યાવરણ સાથે વધુ સારું અનુકૂલન સાધી શકે તેની વસ્તી વધે અને જે અનુકૂલન સાધી ન શકે તેની વસ્તીમાં ઘટાડો થાય. તો આ રીતે પર્યાવરણને અનુરૂપ થઈ શકે તે જીવિત રહે, પ્રજનન કરી પોતાની વંશવૃદ્ધિ કરે, ટકી જાય અને પ્રાકૃતિક પસંદગી, કુદરત પણ એને જ પસંદ કરે કે જે પ્રકૃતિને અનુરૂપ લક્ષણો ધરાવતા હોય, અને પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં બંને પ્રકારના બતાવેલા છે ફૂદા. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં એટલે અપ્રદૂષિત વિસ્તારમાં, અને આજે બીજું બતાવ્યું છે પ્રદૂષિત વિસ્તારની અંદર. તો પ્રદૂષિત વિસ્તારમાં જોઈ શકીએ આપણે કાળા રંગના ફૂદા, આ સફેદ રંગના ફૂદા ઝડપથી ઓળખાઈ જાય, જ્યારે અન્ય આ કાળા રંગના ફૂદા ઝડપથી ઓળખાઈ જતા. તો આ રીતે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ એ ફૂદાના ઉદાહરણ દ્વારા થઈ ગયું. આવું જ પ્રાકૃતિક પસંદગી માટે બીજું જે છે ઉદાહરણ છે એ પેસ્ટિસાઇડ્સ પ્રત્યે કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ છે પ્રાકૃતિક પસંદગીનું. પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ એટલે આપણે કીટનાશકો તરીકે એને ઓળખીશું. એના વધુ પડતા ઉપયોગને પરિણામે ખૂબ જ ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. એ જ પ્રમાણે સુકોષ કેન્દ્રી સજીવો અથવા કોષો, એની સામે વપરાતી એન્ટીબાયોટિક્સ એ પણ સૂક્ષ્મ સજીવો સામે સાચી સાબિત થઈ. તેથી પ્રતિરોધક સજીવો અથવા કોષો ખૂબ જ જલ્દી એટલે ખૂબ જ ઓછા વર્ષોમાં દેખાવા માંડ્યા. તો આ જે ખૂબ ઓછા વર્ષોમાં ઝડપથી જે ઉદ્વિકાસ થયો છે માનવીની પ્રવૃત્તિને કારણે થયેલું છે, અને માનવ પ્રેરિત ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સૂચવે છે કે ઉદ્વિકાસ પ્રારબ્ધના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, પણ પ્રકૃતિમાં તકની ઘટના અને એમાં વિકૃતિની તક એને આધારે થતી પ્રક્રિયા છે. તો આ પ્રાકૃતિક પસંદગીનું બીજું ઉદાહરણ થઈ ગયું પેસ્ટિસાઇડ્સનું. હવે ખૂબ મહત્ત્વનો જે પ્રશ્ન છે જે 4 માર્કમાં મોટે ભાગે પૂછાય છે, અને એ છે અનુકૂલિત પ્રસરણ. તો અનુકૂલિત પ્રસરણ એટલે શું, તેના પ્રકારો સમજાવો. પ્રસરણ એટલે આપણે જોઈ ગયા કે ફેલાવવું, અને અનુકૂલિત પ્રસરણ એટલે અનુકૂલનનો ફેલાવો. તો આપણે જોઈએ કોઈ પણ સજીવ પોતાના પર્યાવરણમાં વસવાટ કરે છે ત્યારે તેણે તે પર્યાવરણને અનુરૂપ લક્ષણો કેળવેલા હોય છે. તો એનો અર્થ કે સજીવો એને જીવવા માટે એણે પર્યાવરણ પર આધાર રાખવો પડે છે, પર્યાવરણને અનુરૂપ લક્ષણો કેળવવા પડે છે, અને એ લક્ષણો પૈકી થકી એ પોતાના પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. પરંતુ આપણે જોઈએ તો આજે પર્યાવરણના ઘટકો એ સ્થિર નથી. દરેક જગ્યાએ હંમેશા એક સરખું પર્યાવરણ જોવા મળતું નથી, એમાં સતત ફેરફારો થયા કરે છે. તો
તો પર્યાવરણના ઘટકો સ્થિર નથી, તેઓ સમય અને સ્થળ પ્રમાણે બદલાતા રહેતા હોય છે. સમય અને સ્થળ પ્રમાણે તે બદલાતા રહેતા હોય છે. તેથી સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે. એટલે કે પર્યાવરણને અનુરૂપ એ લક્ષણો કેળવે છે અને પર્યાવરણ સાથેની સુસંગતતાને આપણે કહીશું અનુકૂલન. સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણ સાથે એ સુસંગત થાય છે. આ પર્યાવરણ સાથેની સુસંગતતા એને અનુકૂલન કહેવાય. આપણે બીજા શબ્દમાં આગળ પણ શીખી ગયા છે કે પર્યાવરણને અનુરૂપ સજીવોમાં થતો ફેરફાર. પર્યાવરણને અનુરૂપ થવા માટે સજીવોમાં થતો ફેરફાર એને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પર્યાવરણ સાથેની સુસંગતતા એને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ. હવે એક જૂથના સજીવો આ રીતે પર્યાવરણ સાથે સુસંગત થઈને એક ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરતા હોય. હવે જ્યારે આ જૂથમાંથી કેટલાક સજીવો જુદા પર્યાવરણમાં અથવા જુદા નિવાસસ્થાનમાં વસવાટ કરે ત્યારે એ નવા નિવાસસ્થાન એના પ્રકારને અનુરૂપ એમાં અનુકૂલનો વિકસાવે છે અને અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક ભૌગોલિક પર્યાવરણમાં જે જૂથના સજીવો વસવાટ કરે છે, કોઈ પણ કારણસર એ જૂથમાંના સજીવો એ ભૌગોલિક વિસ્તારને છોડીને બીજા નવા ભૌગોલિક વિસ્તારમાં જાય છે. તો નવા ભૌગોલિક વિસ્તારમાં પર્યાવરણ જુદું હોય તો એ પર્યાવરણને અનુરૂપ થવા માટે એમાં નવા લક્ષણો વિકસે છે, નવા અનુકૂલનો કેળવે છે અને આપણે કહીશું અનુકૂલિત પ્રસરણ. અને આ રીતે અનુકૂલિત પ્રસરણ વિવિધ દિશામાં પણ થાય. કારણ કે એક જૂથના સજીવો એક ભૌગોલિક પર્યાવરણમાંથી એક જ નવા પર્યાવરણમાં નહીં જાય, એક કરતાં વધારે નવા પર્યાવરણમાં પણ વસવાટ કરતા જતા હોય. અને દરેક જૂથ જે નવા પર્યાવરણમાં સ્થળાંતરિત થયું હોય તે પર્યાવરણને અનુરૂપ એમાં લક્ષણો વિકસે છે. તો આ રીતે એક જૂથમાંથી પર્યાવરણને અનુરૂપ જે વિવિધ પ્રકારના અનુકૂલનો વિકસે છે અને અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન થાય છે કે અનુકૂલિત પ્રસરણ શા માટે થાય છે? તેના કારણો આપણે જોઈ લઈએ. અનુકૂલિત પ્રસરણના કારણો 2 માર્કમાં આ પ્રશ્ન આવી શકે. તો અનુકૂલિત પ્રસરણ એના કારણોમાં સૌથી પહેલાં જોઈએ તો ખોરાક, સુરક્ષા, સંવહન સ્થળોની જરૂરિયાત, નવા નિવાસસ્થાન, દુશ્મનોની ગેરહાજરી અને અલગતા. તો આવા કેટલાક કારણસર ખોરાક પોતાના પર્યાવરણમાં પ્રાપ્ત ન હોય તો ખોરાકની પ્રાપ્તિ માટે એ ભૌગોલિક વિસ્તાર છોડીને નવા ભૌગોલિક વિસ્તાર તરફ સ્થળાંતર કરે. પોતાના ભૌગોલિક વિસ્તારમાં એને પૂરતી સુરક્ષા પ્રાપ્ત ન થતી હોય તો સુરક્ષાના હેતુસર એ નવા ભૌગોલિક વિસ્તાર તરફ પ્રયાણ કરે. સંવહન સ્થળોની જરૂરિયાત માટે એ પોતાનું પર્યાવરણ બદલે. નવા નિવાસસ્થાનમાં વસવાટ માટે નવા નિવાસસ્થાનોમાં દુશ્મનોની ગેરહાજરી એવા નિવાસસ્થાન તરફ એ પ્રયાણ કરે. અને બીજા જૂથથી અલગ થવા માટે એ નવા ભૌગોલિક વિસ્તાર તરફ પ્રયાણ કરે છે અને ત્યાંના પર્યાવરણને અનુરૂપ એમાં અનુકૂલનો વિકસાવે છે આને આપણે કહીશું અનુકૂલિત પ્રસરણ. તો આ રીતે અનુકૂલિત પ્રસરણ માટેના કારણો થઈ ગયા, 2 માર્કમાં પૂછી શકાય. હવે મહત્વનો પ્રશ્ન જે છૂટો પણ પૂછી શકાય છે અને એ છે
અનુકૂલિત પ્રસરણ એના પ્રકાર. તો અનુકૂલિત પ્રસરણ એને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અનુકૂલિત પ્રસરણ એને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 3 પ્રકાર કયા? તો પહેલું છે સ્થાનિક અનુકૂલિત શાખાઓ, સ્થાનિક અનુકૂલન. બીજું છે સમકાલીન પ્રસરણ, એક જ સમયગાળામાં એક જ વિસ્તારમાં સજીવોમાં જોવા મળતા અનુકૂલનો. અને ત્રીજું છે ખંડીય અનુકૂલિત પ્રસરણ, એક જ ભૌગોલિક ખંડમાં જોવા મળતા પ્રાણીઓમાં જોવા મળતું અનુકૂલન. તો આ રીતે એના 3 પ્રકાર થઈ ગયા: સ્થાનિક અનુકૂલન, સમકાલીન પ્રસરણ અને ખંડીય અનુકૂલિત પ્રસરણ. એક એક આપણે જોઈએ અનુકૂલિત પ્રસરણમાં. તો સૌથી પહેલાં આપણે લઈએ એમાં સ્થાનિક અનુકૂલન શાખાઓ, એટલે કે સ્થાનિક અનુકૂલન. તો એક વિશાળ ભૌગોલિક વિસ્તાર હોય, તેમાં વિવિધ દિશામાં થયેલો વિકાસ અને સ્થાનિક અનુકૂલિત શાખા કહીશું. તેમાં એક જ આપણે લઈએ આફ્રિકા, એક જ વિસ્તાર છે. તો એક વિસ્તારમાં વસવાટ કરતા જે સજીવો છે એમાં એક સરખા અનુકૂલનો જોવા મળવા જોઈએ. પણ આફ્રિકાના જે ખંડમાં જે છે એ 2 પ્રકારના ગેંડા જોવા મળે છે. એક ચરનાર અને બીજા કુમળા પાંદડા ચાવનાર. ચરનાર એટલે ખુલ્લા ઘાસના મેદાનોમાં જે જીવતા હોય છે, તો ત્યાં 3 પ્રકારની વનસ્પતિઓ ઉગી નીકળતી હોય, બરાબર છે, એને ખાનારા, એને ચરનાર ગેંડા તરીકે આપણે ઓળખીશું. અને કુમળા પાંદડા ચાવનાર એટલે વૃક્ષાચ્છાદિત પ્રદેશમાં વસવાટ કરતા ગેંડા, કે જે વૃક્ષોના પાંદડાને તોડીને એને ચાવીને એનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર. તો આ રીતે આફ્રિકાની અંદર એક જ વિસ્તારમાં હોવા છતાં ગેંડાની અંદર અહીંયા 2 જાતિઓ જોવા મળે છે. આને આપણે કહીશું સ્થાનિક અનુકૂલિત પ્રસરણ. એક જ વસવાટ હોવા છતાં, એક જ નિવાસસ્થાન હોવા છતાં એમાં એક જ જાતિના સજીવોમાં આ રીતે જુદા જુદા અનુકૂલનો જોવા મળે, અને આપણે સ્થાનિક અનુકૂલન કહીશું. તો પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાય, આફ્રિકાના 2 પ્રકારના ગેંડા કયા પ્રકારના અનુકૂલનનું ઉદાહરણ છે? તો સ્થાનિક અનુકૂલિત પ્રસરણ આવશે એમાં. બીજું આપણે લઈએ સમકાલીન પ્રસરણ. સમકાલીન પ્રસરણ એટલે એક જ સમયગાળામાં એક જ વિસ્તારમાં. તો અહીં આપણે જોઈએ તો વિશ્વના જે મોટા ભાગના જે પ્રાણીઓ છે એ ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. પણ ડાર્વિન એમણે પોતાના પ્રવાસ દરમિયાન જ્યારે ગેલાપાગોસ ટાપુ પર ગયા, તો ત્યાં તેમણે નાના કાળા ફિંચ પક્ષીઓ એનું નિરીક્ષણ કર્યું. અને આ ફિંચ પક્ષી એમાં ઘણા બધા વિવિધતાનું એમણે અવલોકન કર્યું. અને એમના ઉદાહરણને હવે ડાર્વિન ફિંચ તરીકે ઓળખવામાં આવે છે. ડાર્વિને ગેલાપાગોસ ટાપુ પર આ ફિંચ પક્ષીઓ એમાં જોવા મળતી વિવિધતાનું અવલોકન કરેલું, એટલે એને ડાર્વિન ફિંચ તરીકે ઓળખવામાં આવે છે. તો ડાર્વિને આ એક જ ટાપુ પર ઘણી બધી ફિંચ એની જાતિઓ જોઈ, અને એમણે અંદાજ મૂક્યો કે આ બધી જાતિઓ તેની જાતે જ આ ટાપુ પર ઉદ્વિકાસ પામી છે. તો કઈ રીતે? તો એમણે જોયું કે મૂળભૂત જે ફિંચ છે એ બીજ આહારી લક્ષણ ધરાવે છે. મૂળભૂત ફિંચ બીજ આહારી એટલે કે બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો બીજ આહારીમાં એની ચાંચની એક વિશિષ્ટતા જોવા મળે છે. પણ પછી એમણે જોયું કે બીજા જે ફિંચ હતા એમની ખોરાક પદ્ધતિમાં વિવિધતા હતી, અને ખોરાક પદ્ધતિ, ખોરાક ગ્રહણ કરવાની જે પદ્ધતિ છે, શાનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ પ્રકારે એની ચાંચમાં વિવિધતા જોવા મળતી હતી.
તો તેમણે અન્ય સ્વરૂપો માટે પણ એમની ચાંચો જોઈએ. એમણે જે ચાંચ ઉદ્ભવી અને આ ચાંચે આ પક્ષીને કીટ પક્ષી અથવા શાકાહારી ફિંચ બનાવ્યા. તો આ રીતે બીજ આહારી, શાકાહારી, કીટભક્ષી કયો ખોરાક ગ્રહણ કરે છે તે રીતે એની ચાંચમાં વિવિધતા જોવા મળે છે. અને આ બધી જ જાતો આ એક જ ટાપુ પર પોતાની જાતે જ વિકસેલી છે અને સમકાલીન પ્રસરણ તરીકે ઓળખવામાં આવે. એક જ સમયગાળામાં, એક જ વસવાટમાં એક જાતિના સજીવોમાં જોવા મળતી જે વિવિધતા છે અને સમકાલીન પ્રસરણ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પણ પ્રશ્ન આવશે કે ડાર્વિન ફિંચ કયા પ્રકારના અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે? તો ડાર્વિન ફિંચ સમકાલીન પ્રસરણનું ઉદાહરણ છે. અને ડાર્વિન એમણે કયા વિસ્તારમાં ફિંચ પક્ષીનો અભ્યાસ કર્યો? તો ગેલાપેગસ ટાપુ પર. અથવા ડાર્વિને ગેલાપેગસ ટાપુ પર કયા સજીવોમાં સમકાલીન પ્રસરણનો અભ્યાસ કર્યો? તો ફિંચ પક્ષીઓ એની જાતિ એમાં વિવિધતા જોઈ એમાં અભ્યાસ કર્યો છે. અહીંયા આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ આ જે પક્ષીની જે ચાંચ છે એમાં થોડીક વિવિધતા જોવા મળે છે. એ કીટભક્ષી છે કે પછી બીજ આહારી છે કે પછી શાકાહારી છે, એ પ્રમાણે. હવે ત્રીજો જોઈએ આપણે તો ખંડીય અનુકૂલિત પ્રસરણ. એક જ ભૌગોલિક ખંડમાં જોવા મળતા સજીવોની જે જાતિઓ છે એમાં ઉદ્વિકાસીય પ્રસરણ. એક જ ભૌગોલિક ખંડમાં, એક જ ભૌગોલિક ખંડ હોવા છતાં એમાં એક જાતિમાં એક કરતાં વધુ દિશામાં ઉદ્વિકાસ થયો હોય તો આપણે કહીશું ખંડીય અનુકૂલિત પ્રસરણ. અને એનું ઉત્તમ ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ. તો મોટાભાગના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એકબીજાથી ભિન્ન હતા અને બધા એક જ ઓસ્ટ્રેલિયન ટાપુના મહાદ્વીપમાં જ વિકસિત થયા હતા. એમાં એની જાતિઓ ઘણી બધી આકૃતિમાં બતાવેલી છે. અહીંયા જોઈ શકીએ આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એમાં અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. અહીંયા આ બધા જે આકૃતિમાં દર્શાવ્યા છે એ એક જ ખંડમાં માર્સુપિયલસની વિવિધ દિશામાં થયેલો ઉદ્વિકાસ છે. વિવિધ જાતના સજીવો એમાંથી વિકાસ પામેલા છે. તો આ જ રીતે જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં, આ તો એક જ ભૌગોલિક વિસ્તાર થઈ ગયો, પણ અલગ ભૌગોલિક વિસ્તારમાં આ રીતે એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે. અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તેને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રશ્ન પૂછાશે અપસારી ઉદ્વિકાસ એટલે શું? તો જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો એને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે રીતે આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ જોઈ ગયા એ જ રીતે ઓસ્ટ્રેલિયનના જરાયુના જે સસ્તનો છે, જરાયુ એટલે આપણે જોઈ ગયા કે ગર્ભાશયની અંદર જ્યાં ગર્ભ જોડાય છે એને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જરાયુ સસ્તનો છે એ પણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે ઓસ્ટ્રેલિયામાં. અને આ પ્રકારના દરેક જરાયુ સસ્તનો માર્સુપિયલસના સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે. બંનેની અંદર વિકાસમાં સમાનતા જોવા મળે છે. જે રીતે આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ જોઈ ગયા એની જાતિ સામે જરાયુ સસ્તનમાં કઈ જાતિનો વિકાસ થયેલો હતો. તો અહીંયા આપણે જોઈ શકીએ બંનેના વિકાસની સમાનતા. તો અહીંયા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એની જાતિઓ આપેલી છે બધી અહીંયા, અને આ જરાયુ સસ્તનની જાતિઓ આપેલી છે બધી અહીંયા. તો બંનેમાં સમાનતા જોઈ શકીએ. બંનેમાં છછુંદર, માર્સુપિયલસના છછુંદર, જરાયુ સસ્તનના છછુંદર. અહીંયા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એના કીડી ખાવ, જરાયુ સસ્તનમાં કીડી ખાવ. બંનેમાં ઉંદર જોઈ શકીએ, લેમુર જોઈ શકીએ, ઉડતી ખિસકોલી અને ઉડતી ફેલેન્જર જોઈ શકીએ, બોબ કેટ અને ટાસ્માનિયન ટાઈગર કેટ જોઈ શકીએ. બંનેમાં વરુ જોઈ શકીએ. તો આ રીતે જે રીતે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસમાં ઉદ્વિકાસ થયો છે તેને સમાન ઉદ્વિકાસ
જરાયુ સસ્તનમાં પણ જોવા મળે છે. તો આને આપણે અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખીશું. કેવા ઉદ્વિકાસ તરીકે? અપસારી ઉદ્વિકાસ તરીકે. તો આ થઈ ગયા અનુકૂલિત પ્રસરણ એટલે શું, અને ઉદાહરણ સહિત એના પ્રકારો સમજાવો. અને એના જે ઉદાહરણ છે એ MCQમાં પણ પૂછાય છે. થેન્ક યુ ઓલ.